ઝડપ એટલે આપણે સામાન્ય રીતે ઝડપને સમય બચાવવાની સાથે જોડીએ છીએ, પણ આજે વાત એક એવી ઝડપની કરવી છે જેણે સમય નહીં, એક જિંદગી બચાવી છે. દેશમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ એ માત્ર મુસાફરોને નહીં પરંતુ એક જીવંત હૃદયને લઈને દોડી છે. સુરતથી અમદાવાદ સુધી આ હૃદયને સમયસર પહોંચાડવામાં આવ્યું, જેથી એક દર્દીને નવું જીવન મળી શકે. આ માત્ર ટ્રેનની સફર નહોતી, આ જીવનની હાઈ સ્પીડ સફર હતી. અમદાવાદ રેલવે સ્ટેશનથી યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સુધી જીવંત હૃદયને કોઈ પણ અવરોધ વિના પહોંચાડવા માટે વિશેષ એક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો. આ મિશન સફળ બનાવવા માટે રેલવે, ગુજરાત પોલીસ, આરપીએફ, ડોક્ટર અને અનેક ટીમોએ સાથે મળીને કામ કર્યું. અમદાવાદમાં ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો. વંદે ભારત એ મુસાફરીની સાથે જીવન બચાવવાનું પણ આજે માધ્યમ બન્યું છે. ભારતમાં હજારો દર્દીઓ આજે પણ અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહ્યા છે. માત્ર હોસ્પિટલ નહીં, ડોક્ટરો નહીં, પરંતુ સમયસર અંગ પહોંચે એ પણ જરૂરી છે. અને આજની આ ઘટનાએ બતાવી દીધું કે જો ઈચ્છાશક્તિ, યોગ્ય આયોજન અને સંકલન હોય તો સામેની સૌથી મોટી લડાઈ પણ આપણે જીતી શકીએ છીએ. જ્યારે ઝડપ સાથે સંવેદના જોડાય છે ત્યારે એક જિંદગીને નવી આશા મળે છે. અને આ જ આશા પર આજે કરીશું મહામંથનના આ મુદ્દામાં ચર્ચા. ત્યારે જીવનની હાઈ સ્પીડ સફર એટલે કે સ્પીડને લઈને જો આપણે અત્યાર સુધી વાત કરી હોય, અત્યાર સુધી આપણે જાણ્યું સમજ્યું હોય કે ક્યાંક દોડી જવું અથવા તો ક્યાંક સમયસર પહોંચી જવું. ગુજરાત એ આખા દેશમાં એક એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે અંગદાન કરવામાં આવે છે. એટલે લોકોનો એ ભાવ પણ કહી શકીએ અથવા તો લોકોનો બીજા પ્રત્યેની એ સંવેદના પણ કહી શકીએ. પરંતુ સાથે સાથે કેટલાક ડેટા એ પણ પ્રકારની પરિસ્થિતિ દર્શાવે છે કે દેશમાં 2025માં 20,000થી વધારે અંગ પ્રત્યારોપણ થયા છે અને હજુ 2026 લગભગ 90,000થી વધારે દર્દીઓ કે જેઓ વેઇટિંગ લિસ્ટમાં છે. આ તમામ માહિતી, આ તમામ ઇન્ફોર્મેશન સામે આવી છે. ગુજરાતમાં દર અઠવાડિયે બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાનથી અનેક લોકોને નવજીવન મળે છે. અને આ જે નવજીવનની આખી રેસ છે, આ જે નવજીવનની આખી જે વાત છે, એમાં જ્યારે ઝડપ ભળે, એમાં જ્યારે વિકાસની વાત હોય ત્યારે એક ગુજરાતી તરીકે આપણને ચોક્કસથી ગર્વ થાય છે. એટલે એ સંકલન યોગ્ય કરવામાં આવ્યું. એ ડોક્ટરની ટીમ હોય, એ રેલવે ટીમ હોય, આરપીએફ જવાન હોય, આ તમામ લોકોએ એક ખૂબ મજબૂત, ખૂબ મહત્વનું સંકલન સાધી ગ્રીન કોરિડોર બનાવ્યો અને આ ટ્રેન મારફતે એક જીવન બચાવ્યું છે, એક આશા જોડી છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં આપણે ગુજરાતમાં લોકો કેટલે છીએ હજુ, કારણ કે હજુ પણ એ ડેટા, એ આંકડા બતાવે છે કે 90,000 દર્દીઓ વેઇટિંગ લિસ્ટમાં છે. આ સાથે સરાહનીય કામગીરી આ આખી ટીમની, સલામ છે આખી ટીમને કે જેમણે આ એક ગ્રીન કોરિડોર બનાવી અને એક જીવન બચાવ્યું છે. એક જીવન બચાવ્યું એટલે એક પરિવારની આશા પણ બચાવી છે. આના પર જ ચર્ચા કરીશું. આપણી સાથે મહામંથનમાં જોડાયા છે ડોક્ટર નિલેશ કાછડિયા, પ્લાસ્ટિક સર્જન છે. ડોક્ટર નિલેશ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, સૌથી પહેલા મારા આપને એ સવાલ પૂછવો છે. ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો, જીવનની હાઈ સ્પીડનો આ એક સફરનો એક કિસ્સો સામે આવ્યો છે. તો દેશમાં પ્રથમ વખત વંદે ભારતના મારફતે હૃદયનું સફળ પરિવહન કરવામાં આવ્યું. આ સિદ્ધિને તમે કેટલી સરાહનીય માનો છો? નમસ્કાર. સૌથી પ્રથમ તો હું આપનો આભાર માનું છું કે આપે મને આ મોકો આપ્યો છે આજના એક પ્રસંગે આ વિષય ઉપર બોલવાનો. હું આ વિષય સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું, એટલે આ એક સિદ્ધિને હું એ રીતે જોઉં છું કે ઘણા બધા દર્દીઓ માત્ર બે શહેરોની વચ્ચે જયારે અંગ પહોંચાડવાનું આવે ત્યારે આજ દિવસ સુધી વ્યવસ્થા એવી હતી કે એને આપણે એરપોર્ટનો યુઝ કરીને અને એરલાઇન્સના ઉપયોગ કર્યા વગર આપણે શક્ય નહોતું. આજે જીવનમાં પહેલીવાર, ઇતિહાસમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે હાઈ સ્પીડ રેલના કારણે એક શહેરથી બીજા શહેરની વચ્ચે અંગનું ટ્રાન્સપોર્ટ શક્ય બન્યું. અને એક કહેવાય કે એક અંગ નહીં પણ એક જીવન એક શહેરમાંથી બીજા શહેરમાં પહોંચ્યું અને ત્યાં ધબક્યું. ઓકે સર, આપની પાસેથી છેલ્લા ઘણા વર્ષ, હા, આપની પાસેથી એ પણ આપની વાત કન્ટિન્યુ કરજો, પણ એ પણ જાણવું છે કે આ જ્યારે આ સર્જરી કરવામાં આવે છે એક એક સેકન્ડ કેટલી મહત્વની હોય છે. અહીંયા આપણને સમજાઈ જાય કે 1 મિનિટ જો મોડું થયું હોય તો શક્યતા શું હોઈ શકે? જી,
આની અંદર ખૂબ જ ક્રિટિકલ સમય હોય છે. માત્ર 4 કલાકના સમયની અંદર હાર્ટ કોઈ પણ જગ્યાએ પહોંચી જવું જોઈએ અને 4 કલાક મેક્સિમમ સમય હોય છે. જેવો જેવો સમય જાય છે એવું એનું કાર્યક્ષમતા ઓછી થાય છે અને ગાજઈને અંક ચાલુ પણ ના થાય એવું પણ બની શકે. હું એઝ અ પ્લાસ્ટિક સર્જન તરીકે હેન્ડ ટ્રાન્સપ્લાન્ટના વિષય સાથે પણ જોડાયેલો છું. એવા પણ કિસ્સા બનેલા છે કે જયારે અમે એરપોર્ટ ઉપર 10 મિનિટ લેટ પહોંચીએ અને એવો ભાગીને જવું પડે, આપણા જીવના જોખમે જવું પડે, કારણ કે જો આપણે લેટ પહોંચીએ તો એરલાઇન ઉપડી જાય અને આપણું એ ચૂકી જઈએ. એટલે સમય ખૂબ જ કારણ કે સમય જો ચૂકીએ તો એ અંક ખરાબ થઈ જતું હોય છે. બિલકુલ, એટલે એક સેકન્ડ માટે દોડતા ડોક્ટરો કે જ્યારે પણ તમે લોકો આવી વાત કરો ત્યારે આમ ખૂબ ગર્વ થાય કે આવા લોકો સેવા કરે છે, આવા લોકો કામ કરી રહ્યા છે. સર, સવાલ એ પણ પૂછવો છે કે જો ઓર્ગન ડોનેશનની આપણે વાત કરીએ, વર્ષ 2025માં 20,000થી વધારે અંગ પ્રત્યારોપણ થયા હતા, દેશની વાત કરીએ, અને આજે લગભગ હજુ 90,000થી વધારે કે જેઓ વેઇટિંગ લિસ્ટમાં છે. આપણે ક્યાં છીએ ગુજરાતીઓ આ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં અત્યારે કઈ સ્થિતિમાં છીએ? સર, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ફરી એક વખત એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ એમને જે એક મિનિટનો જે એમને મહત્વ સમજાવ્યું છે, કેટલા ડોક્ટર દોડતા હોય છે એક જીવન બચાવવા માટે. એટલે હજુ ગુજરાત ક્યાં છે? પાટા પર આખી જે નવી જિંદગી દોડે છે. એમને કહ્યું કે એરલાઇન જતી રહે એટલે લોકોનો જીવ બચાવવા માટે એમને પોતાના જીવના જોખમે દોડવું પડે છે. આ મિશન લાઈફ સુરત ટુ અમદાવાદ માટે જે આખી દોડી છે, એટલે ખૂબ ખૂબ વધારે ગર્વ થાય છે આખી ટીમને, ડોક્ટરની ટીમને, પોલીસની ટીમને, અને સાથે સાથે ટેકનોલોજી કે જેના કારણે આ બધી વસ્તુ શક્ય બન્યું છે. સર, ફરી એક વખત એ જ સવાલ આપને પૂછવો છે કે આ ટ્રાન્સપ્લાન્ટ, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં અત્યારે ગુજરાતી તરીકે આ ગુજરાત ક્યાં છે અત્યારે? ઓકે સર, અવાજ આવી રહ્યો છે આપ સુધી? તો ફરી એક વખત એ ટેકનિકલ પ્રોબ્લેમ. વંદે ભારત દ્વારા પ્રથમ વખત જીવંત હૃદય કે જેનું પરિવહન કરવામાં આવ્યું અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કે ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે, અને આ સરાહનીય કામગીરી આજે આખું ગુજરાત વખાણી રહ્યું છે. સર, આપનો ખૂબ આભાર. મહામંથનમાં અમારી સાથે જોડાયા, આ મુદ્દા પર ચર્ચા કરી. ગ્રીન કોરિડોર આખો બનાવવામાં આવ્યો અને જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે, આ કામગીરી ખૂબ જ સરાહનીય છે અને ગર્વ થાય. સાથે ગર્વ એ પણ વાતનો લઈને કે વિકાસ પણ થઈ રહ્યો છે. ટેકનોલોજીમાં પણ આપણે આટલા આગળ પહોંચ્યા છે કે એક શહેરથી બીજા શહેર કદાચ વર્ષો પહેલા આ વાતને લઈને કોઈએ કલ્પના પણ નહીં કરી હોય, અને આજે એ વસ્તુ શક્ય છે. એ વિકાસના કારણે આજે આ નવી જિંદગી બચાવવું શક્ય બન્યું છે, એ ટેકનોલોજીના કારણે અને સતત દોડતી ટ્રેન, એરલાઇન્સના કારણે. અને સૌથી વધારે આભાર માનવાની જો વાત હોય તો એ આખી ટીમ, કે જે ટીમ સતત ખડે પગે રહી અને આ ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, સરાહનીય કામગીરી કરવામાં આવી છે, એમાં પોલીસની ટીમ હોય, આરપીએફ જવાનો હોય, ડોક્ટર હોય, કે જેમણે એક સેકન્ડનું મહત્વ સમજ્યું છે અને આ મહત્વ સમજી એક જીવ બચાવ્યો છે. એક ગુજરાતી તરીકે આપણી પણ હવે અહીંયા ફરજ બને છે કે જો આ પ્રકારે મહેનત કરવામાં આવી રહી છે કેટલાક લોકો દ્વારા, ટીમ દ્વારા, તો ક્યાંક ઓર્ગન ડોનેશન જે અત્યારે 90% લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે, એ આંકડો ઘટે એવી આશા સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.